આજનો આ કાર્યક્રમ રંગ જમાવો, જાતે કમાવો અને રંગ જમાવો. મહેનત જીવનમાં જરૂરી છે. ઘણાય કામ કરે ને આટા મારે જ્યોતિષીને હાથ બતાવે, બોલો હું નડે, આટા મારી નડે તને. હા, એક ભાઈએ જઈને જ્યોતિષીને કીધું તો આખી જન્મ કુંડળી બનાવી દે, તો કે 51 રૂપિયા થાય, કોઈ વાંધો નહીં, બનાવી દે. આખી જન્મ કુંડળી બનાવીને કાગળ આપ્યો પણ હાલતો થયો. જ્યોતિષી કહે ભાઈ રૂપિયા દેતા જાઓ, તો ઊભો રહીને કહે તું જ્યોતિષી છો, તને ખબર નથી કે આજે એક ગ્રાહક નહીં આપે? તારે સવારમાં જ જોઈ લેવું જોઈએ, અહીંયા જ ખબર પડી જાય તું ખોટો છો. તને તારી ખબર ન હોય તો અમારું શું સાચું હોય? હા, માણસ બે પ્રકારના હોય. તમે જુઓ, એક માણસ દૂધ જેવો હોય અને એક માણસ છાશ જેવો હોય. બે પ્રકાર માણસના, છાશ અને દૂધ. તમે જુઓ, બેયમાં પાણી નાખો એને સમાવી લે, દૂધમાં પાણી નાખો દૂધ એની હારે મિલાવી લે, છાશમાં પાણી નાખો છાશ પાણીને મિલાવી લે. પણ બેયમાં તફાવત એટલો છે કે દૂધમાં પાણી નાખો ને દૂધ એની સાથે મિલાવી લે, પછી દૂધ હારો હાર બળી જાય, પાણીને જુદું ન પાડે. અને છાશ ઘડી ખાંચવે પછી એ નીચે બેસી જાય ને માથે રાખીને મરવી નાખે. હા, ઘણા છાશ જેવા માણસો હોય. માણસનો એક રંગો એવો, એક રંગ હોવો જોઈએ. એક રંગા અને ઉજળા ભીતર રાખે ભાવ, બુરું કોઈનું કરે નહીં તું તાકું રંગ ચડાવ. જીવનમાં એક રંગ હોય, હા, એની કિંમત વધે. આ જિંદગી તમે જુઓ શેરડીના હાંઠા જેવી. શેરડીનો હાંઠો લઈને ખાવાની ટ્રાય કરો, માંડ મજા આવે ત્યાં ગાંઠ આવી જાય. હા, ગાંઠ કાપીને હરડે ચડાવો બીજી ગાંઠ આવે. 2-3 વાર એવું થાય હાંઠો પૂરો થાય. એમ જિંદગીમાં એવું તમને એમ થાય કે હવે દેણું ભરાઈ ગયું, ભાઈ ભાઈ ત્યાં ગુમડા થાય. હા, અમુકની જિંદગી છે છકડો રિક્ષા જેવી, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં, ધોમ ધુવાણા કાઢતા હોય. પાછા વાહે લખ્યું હોય ઈર્ષાળુ ને આશીર્વાદ. હવે આમાં કોણ તારી ઈર્ષા કરે? હા, તને જોઈને તો દયા આવી જાય આમાં. હા, આમાં ઈર્ષા ન આવે. હા, આપણે હેલ્મેટનો કાયદો નીકળ્યો તો એક ભાઈ મારી પાસે રાવું રેડતો, બોલો. મને કે ધીરુભાઈ લઈને નીકળે, બાઇક લઈને નીકળે, સ્કૂટર લઈને નીકળે, લઈને નીકળે, ફરજિયાત હેલ્મેટ પહેરવાનું. કાર લઈને નીકળે પટ્ટો બાંધવાનો, એક્સિડન્ટમાં છટકી ન શકે. અને મને કે રિક્ષાવાળાને કાંઈ નહીં. મેં કીધું એમાં આડું દોયડું બાંધે જ થાય. એક ભાઈ બજારે ઘેરે ગયો, એની ઘરવાળી કે માથામાં કેમ લોહી નીકળ્યું? હેલ્મેટ ઉતારીને કે લે પાન ખાઈને કોણ થૂકી ગયો? એમાં ખબર ન પડે. એક બેન મૂંઝાણા હતી કે હેલ્મેટમાં અંબોળો નથી હમાતો. મેં કીધું ઉપરથી હેલ્મેટને કાપી નાખો, અંબોળાને બહાર કાઢો, ટાવર પકડાય ને બે કામ. જેને દેણા વધી ગયા એને હેલ્મેટ ફાયદાકારક થયું. હાલીને જતો હોય તો પહેર્યો હોય, ઓળખે નહીં ને ગોરધનભાઈ ગયા. હગો માં જણ્યો ભાઈ હામાં મળે તો ખબર ન પડે કે આપણો ભાઈ ગયો. હા, સ્કૂટર લઈને નીકળ્યા હોય બાઈ ઉપરથી ખબર પડે ફલાણા ભાઈની ઘરવાળી હતી, ફલાણા ભાઈ હોય તો હોય. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ મારા દીકરાના લગ્નમાં 2000 માણસો જમવા આવશે, આ ટોપા બધા ક્યાં રાખવા? મેં કીધું જમણવારમાં લાડવાને ગાંઠિયા જ રાખો, ટોપામાં જમીન પાછા ઓઢીને વૈયા જાય. વાસણ પ્રથા બંધ. એક ભાઈને બહાર ગામ જવું હતું, એની ઘરવાળીને કે હેલ્મેટ ફાવતો નથી અને સાહેબની ગાડી પડી હોય રોડ માથે દંડ કરે, તું હેલ્મેટ લઈને વાહે બેસી જા, હું ગાડી જોઈ જાઉં તને કહું ત્યારે પહેરાવી દેવો. ભલે. એમાં હાઈવે ઉપર ગયા ને ગાડી સાહેબની પડી હતી. એની ઘરવાળીને કે ગાડી પડી સાહેબની, તે હેલ્મેટ પહેરાવ્યો, ગાડી હારે જ ભટકાણ. શું કામ? ઊંધો પહેરાવ્યો. હવે એને ખબર બાયું કોઈને હવરા પહેરાવે. હા, ભાઈ મરી ગયો, બાઈ ટોપો લઈને રખડે, બોલો.
હેલ્મેટનો કાયદો સરકારે આપણી સેફટી માટે કાઢ્યો. આ તો હાસ્યની આપણે વાતો કરીએ છીએ, પણ સ્કૂટર લઈને નીકળ્યા હોય, સ્લીપ થઈ જાય અને તમે પળો રોડ માથે માથું ભટકાઈ જાય, હેમરેજ ન થાય, આપણી સેફટી માટે છે. હા, પણ મગજ હોય એના કામનો, મગજ જ નથી એને હેલ્મેટની શું જરૂર? હા, માણસની સેફટી છે હેલ્મેટમાં. હમણાં નિશાળીએ સાહેબને પૂછ્યું હતું, એ કે સાહેબ એક હાથી હતો, 12 કેળા મૂક્યા, 11 ખાઈ ગયો, એક ન ખાતું. કેમ નહીં ખાતું હોય? સાહેબ કે ધરાઈ ગયો છે. એ કે ડુંગર જેવો હાથી કાંઈ 12 કેળા 11 કેળામાં ધરાઈ જાય? તો કે મને ખબર નથી, તું કે. પછી વિદ્યાર્થીએ કીધું 12મું કેળું પ્લાસ્ટિકનું હતું. હું કીને મૂકી દીધું કે આ હજમ ન થાય. હા, બીજે દિવસે એનો વિદ્યાર્થી આવ્યો, એ કે સાહેબ 12 કેળા મૂક્યા ને હાથી આવ્યો ને, હાથી હતો પડકે, એકેય ન ખાતા. કેમ નહીં ખાતા હોય? સાહેબ કે પ્લાસ્ટિકના છે. નારે ના, મધ્યા હતા ટીપકીવાળા પાકેલા. તો કે મને ખબર નથી, તું કે. પછી વિદ્યાર્થીએ કીધું કે આજ કેળા સાચા હતા, હાથી પ્લાસ્ટિકનો હતો. હા, 21મી સદીના છોકરા. નિશાળમાં એક વિદ્યાર્થીએ બીજાને કીધું ને કે આ સાહેબ ભણાવે છે ને, કે હા, કે એ મારા ભેગા ભણતા. કેટલા વર્ષ ભણ્યો છે? આ સંસ્કાર વિનાનું શિક્ષણ છે ને, પાણી વિનાના હાબુ જેવું છે. આ માણસના ઘરમાં ફૂલદાની છે, પાનદાની છે, મચ્છરદાની છે, આ બધી દાની હોય અને એક ખાનદાની ન હોય ને તો તમામ દાની નકામી. માણસને કારની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. હા, હમણાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, એક ભાઈ મને કે બોયલા ભેગા દાંત આવે એવો જોક્સ કયો. પછી મેં કીધું એક ડોશીમાં નાની ઉંમરમાં ગુજરી ગયા. આ મોબાઈલ ફોનની હમણાં વાત કરી, મોબાઈલના બટકારિયાની એક સમયમાં જુઓ કબાટ જેવડા થાય. દરવાજા ખોલીને અંદર કરીને નંબર દાબશો, જ્યાં જવું હોય છે ને દોડે ને દોડે નીકળી જાઓ. લે મગનભાઈ 1:30 વાગે આવ્યા, કપાળમાં ઢીમણું. કેમ કે એક રોન નંબરમાં હામો આવતો. હા, રાજકોટ તો મેઘા સિટી થાય. રોડમાંથી એવા કોમ્પ્યુટર મૂકશે, તમે બજારમાં નીકળશો ને ઘરેથી તો ચોકમાં આવશો ને, ખીચામાં કાંઈ નહીં તો કોમ્પ્યુટર બોલશે, કળકા છે. પોલીસવાળા ફોટા મારીને કાઢી મૂકશે. જાવ હે ઘેરે, કાંઈ ન હોય તો કોકના ખીચા કાપે ને. 500 તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ, તો જ સિટીમાં જવાનું, ખોટું ટ્રાફિક નહીં. આપણા દેશની હરણફાળ પ્રગતિ છે. 7 વર્ષમાં બહુ સારી પ્રગતિ થઈ. હજી 10 વર્ષ જવા દો, આપણે વિદેશ નહીં જવું પડે, સુરતમાં ભૂરિયા હીરા કહતાય છે. હા, આખો કોમ્પ્યુટર યુગ આવી ગયો. હા, તમે જુઓ, મોબાઈલ છે એ ખોટું બોલવાનું સાધન છે. દિવાલ આડો ઊભો હોય ને આપણે ફોન કરી, ક્યાં છો? હું તો અમદાવાદ છું, કે એ ટકો દેખાય. ટાલિયાના માથામાં માખી બેઠી હતી ને, એમાં બીજી માખી આવી, કે પ્લોટ બહુ સારો લીધો. હા, એ કે લેવાઈ ગયો હોય તો કામ આવે, હાલો ફરી આવી. બે માખી ઉડી અને પાછી ઉડીને આવી, ત્યાં ઓલે વીક પહેરી લીધી. એ કે રાજકોટમાં ગમે ત્યારે પેશ કદમી થાય. જીવતા આવડે તો જમાનો ધુબાકા દીતા જેવો. આપણી એક કહેવત છે ને, દાતાર દયા ખાય, નબળો માર ખાય. હા, લેણદાર ધક્કા ખાય, દેણદાર ઠપકો ખાય, સજન ગમ ખાય, ચિંતા શરીર ખાય, વેપારી નફો ખાય ને દલાલ કમિશન ખાય. દાતાર દયા ખાય, નબળો માર ખાય. નબળાને ચડાવી દેવામાં આવે. ભૂવા ધૂણે તો નથી કહેતા માતાજી બોકડો માગે છે. કોઈએ કીધું સિંહ માગે છે, એ તો ભૂવાની ફોડી ભૂહી નાખે ને. હા, ઓલો બિચારો બોલે નહીં એટલે માતાજી એને માગે, એમ ઓલું કહી દે. હા, આ અંધશ્રદ્ધા. હા, માતાજી દીકરા દીએ, કોઈના લે નહીં. હા,
વર્ષો પહેલાં ભોજા ભગતે અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક જગ્યાએ એના હામૈયા કરવાના હતા ગામવાળા. એ કે હું ઘોડી પાતો આવું. મરણનો પ્રસંગ હતો. મરી ગયા પછી ગુજરી ગયા પછી નથી પૂછડે પાણી રેડતા. આ બોલે વ્યવહાર ન હોય તો ત્યાં ચમચી લઈને ઊભો હોય. ઓળખો છો? તને ન ઓળખી આખી જિંદગી વાહડા ભરાવ્યા. હા, એક બાપા મરણ પથારીએ પડ્યા હતા. છોકરા ગયા, છોકરા બોલે મોર બાપા બોલ્યા. એ કે ભાઈ શાંતિથી મરવા દેજો, ચમચી પાણીની ભરીને જીવ ગોટે ન ચડાવતા. ભોજા બાપા કે હું ઘોડી પાતો આવું. 1.5 કલાક 2 કલાક 2.5 કલાક થઈને બાપા આવ્યા નહીં. ભોજા ભગત આવ્યા નહીં. ગામના ગયા ને તો ઘોડી આમ ઊભી હતી ને હવેડામાં પૂછડું બોરીને ઊભા હતા. તો ગામના કીધું કે બાપા આવી રીતે ઘોડી પાણી પીએ, આવી રીતે પાણી થોડું પૂગે. પછી ભોજા ભગતે કીધું તું ગુજરી ગયા પછી 12મી દી તમે પૂછડે રેડો ને પૂગી જતું હોય તો આ તો ઘોડીનું પૂછડું છે. હા, એમ કરીને અંધશ્રદ્ધા દૂર કરાવી. બોલો. હા હા, અમે ડાયરો લઈને ગયા હતા ને અમેરિકા. હજી વાજિંત્રવાળા મેળ કર્યો ને ત્યાં તાળીઓ વગડી કે કાકા જામી ગયું. મેં કીધું હજી તો આ મેળ થાય છે. હા, એક જણો મને કે 2000 વધારે લઈ લેવા, મેળ ઘેરે કરીને આવવો. મેં કીધું આ કોઈને ઘેરે નથી એટલે તો અહીં આવ્યા. હા, આપણે સોસાયટીમાં એક રેકડી વાળો નીકળો દિવસને 1:30 વાગે. છે કાંઈ ભંગાર? છે કાંઈ ભંગાર? બાય બારી ખોલીને કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. ઓઈલો કે એને જ મોકલો છે બેન. હા, ત્યાંથી જ આવું. પુરુષને વેમ છે, બાયુ બુદ્ધિ નથી. એ આપણો વેમ. બાયુ પાસે બુદ્ધિ ને રૂપિયા બે હોય પણ પતિના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. પુરુષ વહેલા થાકી જાય એનું કારણ એ બુદ્ધિ આપણી, રૂપિયા આપણા. ભાપો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. હા, બાયુમાં કેવી બુદ્ધિ. બસમાં છોકરું લઈને બાઈ ચડે, જગ્યા ન હોય, ગમે એના ખોળામાં બેહાડી દે. બેટા મામાના ખોળામાં બેસી જાય. મામોએ હરખ પદુડીનો ના ન પાડે. હા, રહેવા દો, ઘેરે રમાડીને થાક્યા. હા, આપણે છોકરું લઈને બસમાં ચડી લ્યો પુરુષ. હા, અને જગ્યા ન હોય આપણે કોઈ દિવસ બોલ્યા મામીના ખોળામાં બેસી જાય. કારણ કે મામી ન્યા મારે. બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, એટલે તો દરેક સિટીમાં બાયપાસ રોડ છે. ક્યાંય બાયપાસ બંધ શેરી ભાળી. આપણા ઘેરે જન્મીને આપણે 25 વર્ષના થાય ને આપણું ન હાલે. લ્યો, લગ્ન થાય ને અઠવાડિયામાં ઓનું હાલવા માંડે. બુદ્ધિ વિના હાલતું હોય છે. અઠવાડિયામાં કે એ રૂમ અમારો ને, એ ગાડી અમારી ને, એ દુકાન અમારી છે. ને આપણે સસરાને ઘેરે જઈને કહીજો ખૂણામાં રહ્યું બાથરૂમ મારું છે. ન્યા મારે. બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, બજારેથી એક ભાઈ ઘેરે ગયો ને એની ઘરવાળી હાથમાં થેલો લઈને તૈયાર થઈને બહાર નીકળતી હતી. આમ કઈ બાજુ? બજારમાં જાઉં ખરીદી કરવા. પણ શું લેવું તારે? નવું વેણ્યું લેવું. કે વેણ્યું તો હું સોમવારે લઈ આવ્યો હતો, એ કાલે ભાંગી ગયું. ઓઈલો કે કાલે તો હું ઘેરે નહોતો. આ કોની વાંહે તરણાટી બોલાવી? હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે. હા, પુરુષને વેમ છે ને એવો બાયુને વેમ છે કે અમને પુરુષ દુઃખ દે. ખોટી વાત. પુરુષની તાકાત છે બાયુને દુઃખ દઈ શકે. બાયુને બાયુ દુઃખ દે. કાં સાસુ હોય, કાં જેઠાણી હોય, કાં નણંદ હોય. સાસુ છે ને જમાદાર છે, જેઠાણી પોલીસ, નણંદ CID. ઝીણી વાતું લાંબી કરે. સાસુને એ ખબર નથી કે અમે એક જમાનામાં આ ઘેરે વહુ બનીને આવ્યા હતા, 36 વર્ષ ફરજ બજાવી, એમાં પ્રમોશન મળ્યું. એને એમ કે ડાયરેક્ટ થઈ ગયા. નણંદને ખબર નથી કે આપણે કોકની પાપી થઈને જવાનું છે. હા, છેતરવાના ગાળિયા કર્યા છે. કોઈ ન જાણે એમ હું બીજાને છેતરી જાણું, એવી અજબ ચાલાક બુદ્ધિ તણું. મારે ડાપણ નથી જોઈતું અને ટાઢથી થરથરતા હોય
એવા ઉઘાડાના અંગ ઢાંકી દેજો. નકામા મૃત્યુદેહ પાછળ ખડકાતું મારે ખાપણ નથી જોઈતું. અને કવિતાના મર્મ સમજીને ન મળે કોઈ દાદ દેનારા તો એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોઈતું. છેતરવાના ગાળિયા કર્યા. તમે જુઓ, છાપું વાંચો લ્યો. હા, વહુ ચા બનાવે ત્યારે જ પ્રાઇમસ ફાટે. એની હાહુ એ હિતાવી વર હવા ફરી કોઈ દી પ્રાઇમસે અવાજ કર્યો? કેમ જાણે ચંપા વહુની રાહ જોઈને બેઠો હોય એ આવે ને તડાકો કરી. છેતરવાના ગાળિયા. હા, ખરેખર તમે જુઓ, હાઈવે રોડમાંથી નીકળો લ્યો, એક વાહન ફૂલ લાઇટ મારે ને સામે વાળો ડીમ કરી નાખે, બાજુમાં નીકળી જાય. બે ફૂલ લાઇટો મારે ને એક્સિડન્ટ થાય, ઘેરે લઈ આવવા જેવું. હાહુ ફૂલ થાય વહુને ડીમ થઈ જવું. ક્યારેક વહુ શેડ્યો મારે હાહુને ટમટમિયું કરી નાખવું ઘડી. હામાં ફૂલ થાય ને એક્સિડન્ટ થાય, એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય. હા, વીમા ન હોય કોઈને. હા, બાપ દીકરો બહાર બેઠા હતા ને, એમાં રસોડામાં ધડીંગ દઈને અવાજ આવ્યો. તેના બાપાએ છોકરાને કીધું, એટલે હું ફૂટ્યું જોઈએ તો બેઠો બેઠો કે બહેણી ફૂટી કાચની. પણ અહીં બેઠા બેઠા કેમ ખબર પડી? અવાજ ઉપરથી, જાતો ખરા તારી હોવે ફોડી તારી માએ? તો કે મારી માએ. પણ અહીં બેઠા બેઠા કેમ ખબર પડી ગઈ? કે જો કેટલી શાંતિ છે. હા, નહીં તો તમારી તાકાત છે નિરાયતે છાપું વાંચી શકો, અટાણે જોટ મારીને લઈ લીધું હોય. હા, હોવ ને કે મીઠાની તાણ છે ને આમ છે ને તેમ છે ને. જો એનાથી ફૂટ્યું શું કે ખબર? કાચ ફૂટે એ તો સારું લાભ થાય. લગ્ન છે એ ખાલી જગ્યા પૂરવા જેવું. એક દીકરો ને એક દીકરી હોય ને, દીકરીના લગ્ન થઈ જાય ને મા બાપને એમ થાય કે મારી દીકરીની ખોટ જીવનમાં કાયમ રહે. પણ દીકરાના લગ્ન થાય ત્યારે એવું નક્કી કરી લે કે મારે એક દીકરી સાસરે ગઈ તો આજથી આ બીજી દીકરી આવી ગઈ તો કંકાસ ટળી જાય કાયમ માટે. બોલો. હા, પછી ઘર નો રે, ગ્રહસ્થી આશ્રમ બની જાય. હા, ધરતીનો છેડો ઘર. હા, ઘેરે થાય કાંઈ એને હિમાલયમાં જવાથી ફાયદો નથી થતો. હા, એક જણો ગુજરી ગયો, પાપ પૂન બે હરખું હતું. તો એને કીધું કે બોલ તારે ક્યાં જવું છે? કે ક્યાંય નહીં, સ્વર્ગમાંય નહીં, નરકમાંય નહીં, વચમાં દુકાન કરી દો. હા, એક જણાને જીવ લઈને ગયા ને જમરાજા, કે આને કોઈ વિશે સારું બોલ્યો નથી, આને સારા કામ તો નથી કર્યા, સારો અભિપ્રાય નથી આપ્યો, આને નરકમાં જવા દો. તો નરકમાં નાખી એવા ને 3 દી પછી જમના દૂત નીકળે. કે જોઈ તો ખરો ઓલો શું કરે? બારી ખોલીને જોયું ને, લોખંડનું જાળવું, નીચે ભડકા બરે, ઉપર બેઠો બેઠો બીડી પીતો. 2 દૂત તો બે ભાનથી પડી ગયા. એકે જરાક વળી જીગર રાખીને પૂછ્યું કે આ નરકનું નામ સાંભળે હાથમાં ફફડવા માંડે, તું નિરાયતે બેઠો બેઠો બીડી પીશ તો હું કે ખબર? હું ભોગવીને આવ્યો એ માયલું 1 ટકોય નથી. ઘેરે કેટલો દુઃખી થયો છે. હા, પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. પ્રીતે ભલા પારેવડા મોર કરે મલાટ, હરખે હરખા તો મળે જો લખ્યા હોય લેખ લલાટ. એક જગ્યાએ અમારો કાર્યક્રમ જીતુભાઈને અમે બધા હાસ્ય દરબાર કાર્યક્રમ હતો ને, તે 500 રૂપિયા જીતુભાઈને કાપ્યા. કે ભાઈ એમાં અડધો ટાઈમ ગયો. ભાઈ એને 500 બોલો. હા, એકવાર મારે સતત કાર્યક્રમ મને ઉધરસ થઈ ગયેલી. એક ભાઈના બાપુજીના કારજમાં કાર્યક્રમ રાખ્યો. મને કે લોક સાહિત્ય અમને મજા આવશે. તો હજી હું 2 વાત કરું ત્યાં ઉધરસ આવે. તો અડધી કલાક પછી ઘરતણીએ કાનમાં આવીને કીધું મને કે મારે તો આના જ રૂપિયા દેવાના ને તારી ઉધરસ સાંભળવાના. આવી ખબર હોતો કે આનાથી સારું મારા બાપા ઉતરા ખાતા, તું વચમાં પોરો તો ખાસ. ઓલા તો એક ધારા પડીએ જતા. હા, દવાખાનામાં હમણાં એક યુવાન ગયો ને
કે સાહેબ 3 દિવસથી માથું ઉતરતું નથી. સાહેબ કે આંખની હોસ્પિટલે વયો જા, નંબર આવી ગયા. પણ સાહેબ એ કે હજી તપાસ નથી કર્યું, હું હજી છેટો ઉપર નંબર આવી ગયા, આંખની હોસ્પિટલે વયો જા. પણ કે બાજુમાં તો આવવા દો, હજી હું છેટો છું, તમને કેમ ખબર પડી ગઈ નંબર આવી ગયા? ડૉક્ટર સાહેબ કે તું આવ્યો એ દરવાજો નથી, બારી છે. બારી દરવાજા જેવી લાગી તેને. હમણાં એક જણો દવાખાને ગયો, આંખમાં બહુ તકલીફ છે. ડૉક્ટર આમ બેટરી કરીને કીધું આહો ભયંકર કમળો છે. દર્દી કે આ બાજુની જુઓ એ કાચની છે. ડૉક્ટરને ઘુમરે નાખ્યા. પણ દવા હવાના હાસ્ય ત્રણેય ઉપયોગી છે જીવનમાં. પણ એક વાતની નોંધ લીધા જેવી છે, ભૂખ લાગે તો જ જમાય, ભૂખ ન લાગે ને તમે ખાઓ ને બીમાર પડી જાઓ. એમાં દાંત આવે, હસવું આવે ત્યારે દાંત કટાય. આખો આ સિટીમાં આપણે નથી લાઇફિંગ ક્લબ ખોલી ખોટે ખોટા દાંત કાઢે. મેં કીધું રેવા દો, કોકના આટા ડોટાઈ જાય. અમથા દાંત કાઢવા. ઊંઘ આવે ત્યારે જ હુવો, નીંદર ન આવે ને હુવો ને એનો થાક બહુ લાગે. નીંદર આવે ત્યારે જ હુવો, નીંદર ક્યારે આવી જાય નક્કી ટાઈમ નથી રહેતો. બોલો, હા એમને આવી જાય. ઘણા લોટરીની ટિકિટ ઓછી કે રાખીને સૂતા હોય, સપનામાં 45 લાખ લાગી જાય. ગણીને કબાટમાં થપ્પા મૂકતા હોય. સવારે ઉઠે તો તૂટલ ગોદડામાં પગને માથું હલવાઈ ગયા હોય. हाँ जैसे मुख आनंद में रचना काम जानो चित्र के चुरंग हाथी चल के बतावे ना छत्र थर बैठो नाटी को बादशाह जहाँ देखो तहाँ वहाँ राजधानी को जमावे ना लख धन मिले झूठो सपने को लाभ मिले जांजवा का पानी प्यास को मिटावे ना पिंगल भनंत माया हो सुमहू की पास तो आप हूँ के ओरन को कछु काम आवे ना। लोभियानी संपत्ति एने काम न आवे बीजाने काम न आवे। हाँ लोभना माप होवा जोईए। हमणां लोभियो बजार में गयो, छोकरो भेगो गयो, छोकरा भगवाननुं रूप छे, छोकराने वगर माग्यो प्रेम मळे। बोलो बस डेपो में अजाण्या माणसो रमाड़वा मंडे, कोई पापाने रमाड्यो एवो दाखलो खरो? हाँ भाई आवो मारो बाप लियो लियो गुल्फी लई दो। वगर मागे प्रेम मळे ई छोकरा। घणाय के छोकरा तोफान करे, छोकरा तोफान न करे डोहा तोफान करे। तोफान करवानी सीजन है, तोफान न करे ने छोकरू न कहेवाय। आनंद जीवन में समझे नहीं ने त्यां सुधी ज आवे। ई पछी एने खबर न बापाए व्याजे लईने हाइतम करीश। पपूड़ा वगाड़ता होय मजा आवे ने, समझीने आवी जाय ने पछी मजा वही जाय। हाँ बेहद डंफास केरी लांबी बंदूके भड़की गया भोरुड़ा हरणा अने डापणना दरियाना तळिये हमाई गया पछी काली काली वाणीना झरणा। छोकरू बोले ने एमां ईश्वरनो नाद होय। हाँ छोकरा भगवाननुं रूप कहेवाय। छोकरा में बे प्रकार, मानता करे ने थाता नथी, वगर मानता थाय ए हाचवी हकता नथी। आपणे पूछे अमार बाबलाने जोयो, हवे तार बाबलाने ते नथी जोयो, अमे क्यां जोयो होय? वाळू करीने बे भाई बजार में निकळे, आगळ नानो ने पाछळ मोटो। चोक में कोक आरे माथाकूट थई छे, नानाने 3 झापट मारीने 2 पाटा मार्या ने पड़ी गयो। त्या मोटो आई गयो, ऊभो थईने शुं कहेश खबर? मने मार्यो भले मार्यो, मारा भाई ने आंगળી अडाड़ी खबर पड़े। हाँ मारा भाई ने आंगળી अडाड़ो खबर पड़े, 3 एने नाखी। पछी 2 भाईओ हाल्या जता। रस्ता मोटो के ते तो मार खातो, मने हुं काम खवडाव्यो? ई के तू घेरे कहे नहीं ने। आवा भाई न होय थारू। छोकरो बजार में भेगो गयो ने, छोकरा भगवान रूप कहेवाय। ओला लोभिया भेगो छोकरो गयो ते बजार में सफरजन जोई गयो। ए के पप्पा सफरजन लई दियो ने। ओलो हुं के खबर? आने सफरजन कहेवाय, आ तो सफरजनड़ी छे। सफरजन तो बनारस में न लई दीधुं। बोलो आगळ निकळ्या, दड़ो जोई गयो, पप्पा दड़ो लई दियो ने। आने दड़ो कहेवाय, आ तो दड़ी छे, दड़ा तो बनारस में न लई दीधुं। आगळ गया, बेट जोई गयो, पप्पा बेट लई दियो ने। आने बेट कहेवाय, आ तो बेटूड़ी, बेट तो बनारस में। कांई न लई दीधुं ने घेरे वी आव्यो। सांजे छोकराने मम्मी के लेसन कर ले, के लेसन बेसन नहीं थाय, लेसन कर ले तारा पप्पा मारशे। ऊभो थईने के आने पप्पा कहेवाय।
આ તો પપુડી છે. પપ્પા તો બનારસની.